છે. 2 દિવસ પછી અમાસની રાત છે. અમાસની રાત્રે મહાપૂર આવવાનું છે. આમાંથી બચવાનો કોઈ રસ્તો બતાવો. ગામને બચાવી લો માતા. અમને આમાંથી બચવાનો કોઈ રસ્તો બતાવો. આમાંથી બચવાનો એક જ રસ્તો છે. આ ગામની કોઈ કુંવારી કન્યા નિર્વસ્ત્ર થઈને 3 દિવસ અને 3 રાત સુધી આખા ગામમાં ફરે તો જ ગામનો ઉદ્ધાર થશે. કઈ કુંવારિકા? જેના પાલવમાંથી એની બે અગ્નિ પ્રગટે તે જ કુંવારિકા. અરે જુઓ જુઓ, સોનના પાલવમાંથી અગ્નિ પ્રગટ થયો. લઈ જાઓ અને તૈયારી કરો. એને હવે પીઠી ચોળો. એના માથે તિલક કરો. એની આરતી ઉતારો. હવે કન્યાને લઈ જાઓ. હવે કપડા ઉતારો. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે. સોન હવે કુંવારી કન્યા નથી રહી. મેં તેને મારા નામનું મંગળસૂત્ર પહેરાવી દીધું છે. ચાલ સોન. તમે મને બચાવવા માટે જ મારા ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યા ને? તમારા મનની ઈચ્છા નથી ને મારે સાથે પરણવાની? અરે ગાંડી, તને બચાવવાના તો ઘણા રસ્તા હતા, પણ સોન, મેં તને મંગળસૂત્ર એટલા માટે પહેરાવ્યું કારણ કે હું તને ચાહું છું. ખરેખર? હા સોન. સોન, તને છોડીને એક પણ બહાર જવાનું મન નથી થતું, પણ જવું પડે એમ છે. જાઉં ને? પાછા ક્યારે આવશો? પાછા આવવામાં વાર તો લાગશે. જાગીરનું કામ છે ને, તો બને એટલો વહેલો આવી જઈશ. જાઉં ને? ચાલો. ઉદાસ કેમ થઈ ગઈ? હસીને કે ને. હું ઉદાસ ક્યાં છું? તો પછી હસીને બોલ ને. હસીને બોલ ને સોન. હસી લે, હસાય એટલું હસી લે સોન. પછી જો હું શું કરું છું તે. ડાઈ, મને તો બીક લાગે છે કે ક્યાંક તું ડાઈ માંથી ગાંડી ન બની જાય. હું ગાડી થઈ જાઉં? અરે તમે જોજો તો ખરા હું શું કરું છું તે. ડાઈ, અત્યારે તને જોઈને મને શું લાગે છે કહું? શું? તું ગાંડી થઈ ગઈ છે.
ડાય બહુ દોડડાઈ થતી હતી ને કરાવી લીધા સોમુના લગન પાછી મોટા ઉપાડે કહેતી હતી કે સોમુના લગન મારી દીકરી હારે થશે. થઈ ગયું ને તારું મોટું કાળું. હે અરે ઉધમ, લગન કરી લેવાથી વહુ નથી થવાતું, જેમ ભભૂતિ લગાવવાથી સાધુ નથી થવાતું તેમ. તું જો તો ખરો હું સોનના શું હાલ કરું છું તે. સાધુ થવાય કે ન થવાય મારે નથી જોવાનું, તમારા હિસાબની વાત કરને. અરે ઉધમ, તારો હિસાબ પછી, પહેલા તું જો તો ખરો હું સોનની જિંદગીનો કેવો હિસાબ કરું છું તે. અરે એને તો હું ગાડી કરી મૂકીશ કે ના ઘરમાં રહી શકે કે ના ગામમાં. અરે ગામ લોકો એને પથ્થર મારી મારીને મારી નાખશે. અરે જો ગામ લોકો એને નહીં મારે તો હું એને ફાંસી દઈ દઈશ, પછી ભલે હું ફાંસીએ ચડી જાઉં. મજામાં. સોમુના કઈ સમાચાર આવ્યા? હા હા મજામાં છે. અરે કોઈની પાસે કેટલા પણ પૈસા હોય, કોઈ ઝાડને થોડું દૂધ ચડાવતું હશે. હાય રામ, આ જોયું? તમે જોયું? કોઈ ઝાડને દૂધ પીવડાવતું હશે? અરે સોન તે આ શું કર્યું? ઝાડને દૂધ પીવડાવતું હશે? અરે રે મારી સોનને કાઈ થઈ ગયું લાગે છે. બા, એનું સાવ ચસકી ગયું છે. અરે પૂરેપૂરું ચસકી ગયું છે. હા અરે સોન, આપણા જેવા ભલા માણસે આવું કરાય? અરે ગામની બહાર જઈ આપણે વાછડે કપાવી ન ખાવ્યો. આ જુઓ કપાયેલા વાછડાનું લોહી. અરે રે સોન, તને ખબર છે? અરે ગૌ હત્યાનું પાપ તો માણસને 7 જન્મ સુધી મુક્ત નથી કરતું. આ તો નાના વાછરડાની હત્યા. સોન, તું કયા જન્મમાં મુક્ત થાઈશ? આ બધું મેં નથી કર્યું, મને કઈ ખબર નથી. કાઈ વાંધો નહીં હો, બધું સારું થઈ રહેશે. ચાલ સોન, ચાલ. હસવાનું બંધ કર અને આને જોડી આવ. જા. અરે તું રડે છે? સોન, તું રડ નહીં. કોઈએ તારી ઉપર મેલી વિદ્યા કરી છે. ચાલ હું તારી નજર ઉતારી દઉં. ચાલ રડ નહીં હો. સોન, કેમ આ મળતી રાતે આટા ફેરા કરી રહી છે? તારે ઊંઘ નથી આવતી? ટાઈબેન મારી નજર ઉતારવા માટે મને અહીંયા લઈ આવે છે. ટાઈબેન, ઓ ટાઈબેન. અરે શું ડાય કરી રહી છે? અરે ડાઈને તો તાવ આવી રહ્યો છે, માથે પાટા બાંધીને સૂતી છે. તને વિશ્વાસ નથી આવતો? આવ તને દેખાડું. આવ અહીં આવ. આવ. જોઈને ચાલ. મને તો લાગે છે તે કોઈ ખરાબ સપનું જોયું છે. તું એક કામ કર, તું શાંતિથી જઈને સૂઈ જા. હું ડાયનું ધ્યાન રાખું છું. હા, જા જા જા. રાહી, આવ. આવ. તારે નજર ઉતારવી છે ને? આવ, તારી નજર ઉતારું.
ઘર છોડીને કેમ ભાગે છે? મને બહુ ડર લાગે અરે તને શેનો ડર લાગે છે? બધા ચોરડામાં તમે જ નજર આવો છો. અરે તું ઘેર ચાલ, મને બતાવ કયા ઓરડામાં હું દેખાઉં છું. ચાલ ચાલ ઘેર ચાલ. મને છોડી દો. મને છોડી દો. કોણ તું? મને એ તો કહે કે તે મને ક્યાં જોયેલી? એ તો કહે. મેં તમને અહીંયા જોયેલા. આનું તો ખરેખર કસી ગયું છે. સાચું કહું છું, મેં તમને અહીંયા જોયેલા. તમે બધા મારું માનતા કેમ નથી? તાઈ, મને તો લાગે છે કે આ ગાંડી બની ગઈ છે. ચાલો કહું છું. ના, ના. ચાલો 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 ચાલ નીકળ. બેટા સોન, પૂજારી બાપુ, માં હજુ કેટલા દિવસ મારી પરીક્ષા લેશે? બેટા જમાઈ રાજા નથી એટલે તને એવું લાગે છે, પણ તું તો માતાજીની દીકરી છે. બધું બરાબર થઈ જશે. પૂજારીજી, મને લાગે છે કે પરણ્યા પછી એને મંદિરે મોકલી જ નથી, માટે માના દર્શન કરવા હું એને મંદિરે મોકલીશ. દાઈ, આ ગોળ છે કે પથ્થર? પથ્થર જ છે. ગોળ થોડો છે? અરે ગામ વાળા જયારે જોશે કે ગોળ ને બદલે પથ્થર લઈને આવી છે તો એને પાગલ જ સમજશે. બરાબર ને? અરે સોન, ઓ બેટા સોન, શું છે બેન? સોન બેટા, આ તારી પૂજાની થાળી તૈયાર જ છે. લે, મંદિરમાં જઈને પૂજા કરી આવ. અરે આમ પાગલની જેમ જોયા શું કરે છે? જા. હા બેન. મને થોડું ગોળ ખાવા આપો ને. આ તો માતાજીનો પ્રસાદ છે, ના ખવાય. માં, તારી ભક્તાણી તારા માટે પ્રસાદ લઈને આવી રહી છે. કા તો તું ખાજે, આ તો તારી ભક્તાણીને ખવડાવજે. એ માં, પથ્થરને એ લોકો પ્રસાદ કહે છે. પ્રસાદ ચાહવા માટે તારી પાસે મોકલી છે. હું જે કરું છું એ બધો ઊંધો કેમ થાય છે માં? ઊંધો કેમ થાય છે? બોલ માં. આ બધા મને કાઢી સમજે છે. તું તો મને કાઢી નથી સમજતી ને માં. બોલ ને માં, બોલ બોલ. તું તો મને કાઢી નથી સમજતી ને માં. બોલ. તું બોલતી કેમ નથી માં? તું બોલતી કેમ નથી માં? માં બનવાની છે. હવે હું પણ જોઉં છું કે કેવી માં બને છે તે. ડાઈબોન, શું છે રામુ? સોમનો સોન માટે કાગળ આવ્યો છે. પૂજા પૂજા. સોમનો કાગળ આવે છે મને? અરે અહીંયા તો કોઈ કાગળ નથી આવ્યો. મને મારા સોમનો કાગળ આપો. મારા સોમનો કાગળ આપો. મને સોમનો કાગળ આપો. રામ લતા રે, તમારા લોકોથી આ છોડી ન સંભાળાતી હો તો ઘરે જઈને એને બાંધીને રાખો. મારી ભાઈ હું પડી છે. ખાઓ મારે ઘર ભેગી થાલ કહું છું. તું અંદર જા. ખબરદાર તો પાછી ઘરની બહાર નીકળી છું તો કાપી નાખીશ તને. હલાય ડાય, મારું બંધ કર. હાલ. માં, આ લોકો મારી કેવી દુર્દશા કરે છે. મારી રક્ષા કર માં, મારી રક્ષા કર. તું ક્યાં છે માં? મારી રક્ષા કર માં. બુદ્ધુરામ ભાઈ, બુદ્ધુરામ, સોન છે ક્યાં?
શું કહું મહારાજ, બહુ મોટો અનર્થ થઈ ગયો છે. અરે પણ શું થયું? મેં શું કહું તમને, તમે પણ સોનને જોશો ને તો તમે પણ પાગલ થઈ જશો. અરે પણ સોન છે ક્યાં? અંદર. બેટા સોન, બાપુ, શું થયું બેટા? બાપુ, મારે બીજું કઈ નહીં, પણ એમને એટલો સંદેશો મોકલાવો છે કે હું એમના છોકરાની મા બનવાની છું. એટલો સંદેશો કહેલાવશો ને બાપુ? હા બેટા, તું રડ નહીં, તું ચિંતા ના કર, તારા બધા સંદેશા હું પહોંચાડી દઈશ. પણ તું રડ નહીં દીકરા, રડ નહીં. બાપુ, તમે મારી સાથે રહેશો ને? હા બેટા. મને છોડીને જતા નહીં બાપુ, મને વચન આપો. ના બેટા ના. મને વચન આપો. સોન બેટા, પૂજારીજીને શું કામ તકલીફ આપે છે? સોન મારા હાથે જ મોટી થયેલી છે, મારા સિવાય દુનિયામાં બીજું છે પણ કોણ? પૂજારીજી સાથે રહે એમાં ખોટું શું છે? રહેવા દો. સોન માટે આવતીકાલે હું દરેક દિશામાંથી ઉઘરી જવાય એવી દશામાની મહાપૂજા કરાવીશ. સોન બેટા, પૂજામાં બેસતા પહેલા પૂજારી બાપુએ કહ્યું છે કે આ તુલસીનું પાણી પી લે.